નમસ્કાર મિત્રો સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક ખૂબ જ સારા સમાચાર લાવી રહી છે, કારણ કે હવે આવનારા સમયની અંદર ગવર્મેન્ટ જે છે તો એ રાશન કાર્ડમાં અનાજની સાથે સાથે બીજા 7 નવા લાભો જે છે ઉમેરવામાં આવ્યા છે. અને મુખ્ય લાભોની વાત કરીએ તો 1000 રૂપિયા મહિને જે આપવાની વાત કરે છે, તમે ઘણા બધા વિડીયો જોયા છે તો એના વિશે વાત કરી છે, ગેસ સબસિડી વિશે વાત કરી છે અને હેલ્થ વીમો 5 લાખનો જે છે તો એના વિશે વાત કરી છે. તો કયા કયા લાભો જે છે એ એના વિશે વાત કરી છે ગવર્મેન્ટે અને કોને કોને લાભ મળી શકશે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. હવેથી રેશન કાર્ડ પર 7 નવા લાભો મળી શકશે. સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. શું નિયમોમાં ફેરફાર કર્યા છે એ આપણે આગળ જોઈએ. હવે આપણે પહેલા નિયમની વાત કરીએ તો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે. જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે, પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું જો કોઈ ડોક્યુમેન્ટ હોય તો તે રેશન કાર્ડ છે. એડવાન્સ રેશનની વાત કરીએ તો દેશના અન્ય રાજ્યોમાં પણ જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રાશન જે છે એ મળવાનું શરૂ થઈ ગયું છે. સરકારે તારીખો બદલી અને 25 મેથી એડવાન્સ રેશન આપવાની શરૂઆત કરી દીધી છે. ત્રીજા અને નવા લાભની વાત કરીએ તો જૂન 2025થી બધા APL BPL જે પીળા ગુલાબી રેશન કાર્ડ પર જે 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા પણ મળવાની વાત છે, જે તમે ઘણા બધા વિડીયો જોયા હશે. પરંતુ આ 1000 રૂપિયા જે છે એ કોને મળશે એ હું તમને થોડું ક્લિયર કરી દઉં મિત્રો, કે આ 1000 રૂપિયા જે છે તો એ દરેક લોકોને કે મતલબ કે APL NFSA BPL કાર્ડ જે છે તો એ એવા લોકોને નથી મળવાનું. દરેક રાશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા નથી મળવાના, પરંતુ જેની પાસે BPL કાર્ડ છે, જે 0 થી 20ના સ્કોરની વચ્ચે આવતા હોય, જે અતિ ગરીબ પરિસ્થિતિમાં લોકો જીવતા હોય, કે જેણે 2 ટાઈમ અનાજ મેળવવું પણ મુશ્કેલ થતું હોય, તો એવા લોકોને ગવર્મેન્ટે સહાય આપવાની જાહેરાત કરી છે. તો એવા લોકોને 1000 રૂપિયા મળવાની વાત છે. ચોથું મુદ્દાની વાત કરીએ તો 9 પ્રકારની ખાદ્ય સામગ્રી મળવાપાત્ર. તો 1 જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તો તેમણે પણ ફિંગરપ્રિન્ટ અને OTP દ્વારા રેશન કાર્ડ મળી શકે છે. વન રેશન કાર્ડ જે છે તો એ પણ નિયમ જે છે લાગુ પડી ગયો છે, કારણ કે આ નિયમ કોને લાગુ પડશે કે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે મજદૂર લોકો છે અથવા તો જે કામ કરી રહ્યા છે, તો એવા લોકોને અત્યાર સુધી પોતાના રાજ્યમાં પોતાના ગામની અંદર જ રાશન મળતું હતું, પરંતુ હવે એવું નથી. તમારું ગુજરાતની રાશન કાર્ડ હોય તો તમે ઉત્તર પ્રદેશથી પણ તમે કોઈ પણ જગ્યાએથી રાશન લઈ શકો છો. અને આ ફાયદો મજૂરો જે છે દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડથી રેશન મેળવી શકે છે, મતલબ કે મફત અનાજ મેળવી શકે છે. છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો હેલ્થ વીમા વિશે પણ વાત કરવામાં આવી છે, કે રેશન કાર્ડના આધારે 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થવાનો છે. આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થવાનો છે, કે જે અત્યંત નાના લોકો છે, ગરીબ લોકો છે, તો એવા લોકોને હેલ્થ વીમો મળવા પાત્ર રહેશે, કે જે લોકોને દર મહિને મફત અનાજ મળે છે. એવા લોકોને કોઈ ગંભીર બીમારી હશે, અકસ્માતના કિસ્સા કોઈ હોય, તો એ 5 લાખ રૂપિયા સુધીનો એને કોઈ પણ ખર્ચો આવવાનો નથી. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે કે રેશન કાર્ડ ધારકોને વાર્ષિક 6 થી 8 સિલિન્ડર સુધીનું, મતલબ કે ગેસ સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેના બેંક એકાઉન્ટમાં જમા થવાની છે. પરંતુ કોને તો કે ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો મળવા પાત્ર રહેશે. જો તમારી પાસે મફત જે કનેક્શન મળતું હતું, ઉજ્જવલા યોજના હેઠળ મળતું હતું કનેક્શન, એ કનેક્શન હશે તો તમને 250-300 રૂપિયા હર મહિને સબસિડી મળવા પાત્ર રહેશે, બરાબર. અને જનરલ જે ગેસ સિલિન્ડરવાળા જે લોકો છે, મતલબ કે ગેસ કનેક્શનવાળા જે લોકો છે, તો એવાને આ સબસિડી મળવા પાત્ર રહેશે નહીં. ત્યાર પછી લાસ્ટ 7મા લાભની વાત કરીએ આપણે તો દેશના ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવવા જઈ રહી છે, જેમાં 2000 થી 2500 રૂપિયા સુધીની રકમ મળી શકે છે. પરંતુ આનો લાભ
તે જ મહિલાઓને મળશે કે જેમની પાસે રાશન કાર્ડ છે. તમારી પાસે રાશન કાર્ડ ના હોય તો રાશન કાર્ડ કઢાવી લેજો. આવનારા સમયની અંદર રાશન કાર્ડ હશે તો તમને ઘણા બધા મિત્રો લાભો મળવા પાત્ર રહેશે. તો આ 7 લાભો જે છે મુખ્ય હતા, જે મેં તમને આ વિડીયોના માધ્યમથી જણાવી દીધા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.